આપીશું રાજ્યભરની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે। જીએસટીની ટીમ છોટાઉદેપુરના નસવાડીમાં પહોંચી સ્થાનિકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। સ્થાનિકોએ કહ્યું કે વિકાસના દાવાઓ વચ્ચે પાણી અને ગટરની સમસ્યા અને અન્ય જાતિના દાખલાઓ મેળવવા માટેની સમસ્યાથી સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની 124 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે અને ફોર્મ પણ ભરાઈ ગયા, તેની ચકાસણી પણ થઈ ગઈ છે। ત્યારે અહીંયા મતદારો છે, આપણે તેઓ સાથે પણ વાત કરીશું। યુવાનો છે, આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ છે। આપણી સાથે એક આગેવાન છે, તેની સાથે વાત કરીશું। તમારા કયા વિસ્તારમાં ચૂંટણી છે અને શું કહેશો? નસવાડી તાલુકામાં 14 ગ્રામ પંચાયત આવેલી છે। એમાં નસવાડી ટાઉનની પણ ગ્રામ પંચાયતની ચૂંટણી આવેલી છે। છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ પંચાયતો લટકી હતી, લોકોનું કામ ખોરંભે પડતું હતું। હાલમાં આપણે જો પબ્લિકને એવી ઉત્સાહ છે કે જો નવા સરપંચો લાવે તો જુસ્સાથી કામ થાય, કારણ કે ઘણા ટાઈમથી બધા કામોના વિકાસના કામો જે અટકી પડેલા છે, વહીવટદારો એ કામ જ નહોતા કરી શકતા, સરકારશ્રી પણ એની પર કંઈ ધ્યાન નથી આપતી। એટલા માટે હવે આ સરપંચો નવા જે છૂટાશે એ ધ્યાન આપશે અને પંચાયતનો વિકાસ કરશે। બીજી વાત છે કે 3 વર્ષથી વહીવટદારનું શાસન હતું, ગ્રામ પંચાયતના વિકાસના કામો અટકી ગયા છે, અનેક સમસ્યાઓથી ગામો પીડાતા, શું કહેશો? એમાં ગામો તો પીરાતા હતા, પબ્લિક પીરાતી હતી। એમાં જાતિના દાખલા, આવકના દાખલા હોય, આરસીસી રોડ હોય, પેવર બ્લોકનું કામ હોય, નાણાંનું કામ હોય, એમાં જે વહીવટદાર મૂકેલા હોય એ કેવળ કામ કરતા નહોતા, એટલે ગામના એક નાગરિક વોર સુધી આ કામ પહોંચતું હતું અને એની ગ્રાન્ટ પણ પાછી કોઈ રિટર્ન જતી હતી, કારણ કે હવે આ સરપંચો જો નવા છૂટાશે તો જુસ્સાથી ગામનો વિકાસ થશે। સાહેબ, એમાં હવે એવું છે કે હવે લાંબા સમયથી હવે સરપંચ હું કર્યું ખબર નહીં, પછી વહીવટદાર આવ્યો, કોઈ વિકાસનું કંઈ ઓપ્શન જ નહોતું અને હાલ અમે સરપંચને ચોઈસ કર્યા છે। હવે આગલા સમય ભવિષ્યમાં સારું રહેશે એવું મારી ઈચ્છા છે। આપણી સાથે નસવાડીના પણ મતદારો છે, તેની સાથે વાત કરીશું। તમે નસવાડી ટાઉનમાં કેવા ઉમેદવારને ઈચ્છો છો અને નસવાડી ગામમાં કેવી સમસ્યાઓ છે કે આટલી મોટી ગ્રામ પંચાયત છે પરંતુ ધ્યાન આપવામાં નથી આવતું, શું કહેશો? નસવાડીની પંચાયત આટલી મોટી તો છે, પણ અમુક નસવાડીના તમામ એરિયાઓની અંદર એક વધારે તો પાણીની ગટરનો પ્રોબ્લેમ વધારે આવે છે। એના લીધે આ વખતે 12 વોર્ડમાં 12 સભ્ય અને અલગ અલગ સરપંચની ઉમેદવારી લોકોએ કરી છે, પણ જે પબ્લિકને જે સારો માણસ લાગશે એને પબ્લિક વોટ આપશે। એક તમે યુવા મતદાર છો, શું કહેશો? અમે પણ હવે જે સારા વ્યક્તિ લાગશે એને અમે વોટ આપીને વિજય બનાવીશું। જે અમારે લાગશે કે આને વોટ આપવા જેવો છે એને અમે આપીને વિજય બનાવીશું। બીજી વાત છે કે કેટલાક લોકો વિકાસથી વંચિત છે, આવાસથી વંચિત છે, ગરીબ લોકોને રોજગારી નથી મળતી, શું કહેશો? ગરીબ લોકોને રોજગારી નથી મળતી, પણ હવે એમાં એવું છે કે હવે નાના મોટા માણસો છે, કોઈ કોઈને કશું કહી શકતા નથી ને જે કોઈ અધિકારીને સમજ પડે છે એ કોઈને કંઈ સમજ પાડતા નથી। હવે ગરીબ માણસ અવાજ ઉઠાવે તો આગળ વધે એવું છે, જે બોલે તેનું કામ થાય, ના બોલે તેનું કશું થાય ના। આપણી સાથે બીજા યુવા મતદાર છે, તેની સાથે વાત કરીશું। તમે કેવા ઉમેદવાર ઈચ્છો છો? નસવાડી ગામની શું સમસ્યા છે? નસવાડીના ગામમાં આપણે એવું છે કે જે કામ કરે અને જે સારું કામ કરી શકે છે એ માણસને આપણે લાવવો છે ને એ કામ જે